મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યા। જામનગર, દ્વારકા અને વડોદરાના પ્રવાસે મુખ્યમંત્રી જામનગર એરપોર્ટ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી। આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। જામનગર એરપોર્ટ પર બેઠક બાદ સીએમ પહોંચ્યા દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ। મુળુભાઈ બેરા પણ તેમની સાથે જોડાયેલા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જો પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। જામનગર એરપોર્ટ પર બેઠક કર્યા બાદ દ્વારકા ખાતે પહોંચ્યા છે। દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારો દ્વારકામાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે। પૂનમ માડમ પણ જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યા। જામનગર, દ્વારકા અને વડોદરાના પ્રવાસે મુખ્યમંત્રી જામનગર એરપોર્ટ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી। આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। જામનગર એરપોર્ટ પર બેઠક બાદ સીએમ પહોંચ્યા દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ। મુળુભાઈ બેરા પણ તેમની સાથે જોડાયેલા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જો પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। જામનગર એરપોર્ટ પર બેઠક કર્યા બાદ દ્વારકા ખાતે પહોંચ્યા છે। દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારો દ્વારકામાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે। પૂનમ માડમ પણ જોવા મળી રહ્યા છે।